તો વીજપોલના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન હવે સામે આવ્યું। પડધરી ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂત હિતરક્ષક સમિતિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। 3 દિવસ માટે પ્રતિક ઉપવાસની શરૂઆત પણ કરવામાં આવી છે। તો રાજકોટમાં વીજપોલના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે। હેવી વીજપોલના વિરોધમાં તમામ ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા। પડધરી ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત। ખેડૂત હિતરક્ષક સમિતિએ આ ઉપવાસ શરૂ કર્યું છે। તો 3 દિવસ માટે પ્રતિક ઉપવાસની શરૂઆત પણ કરી દેવામાં આવી। તો ખેડૂતોની ખાસ જે માંગ છે વીજળીને લઈને અને આ વીજપોલના વિરોધમાં જ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે। તો વીજપોલના વિરોધમાં સતત ખેડૂતો જે રીતે વિરોધ કરી રહ્યા છે। ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજપોલ અને ટાવર નાખવા અંગે વળતરની નવી નીતિ પણ વિવાદમાં જ છે અને ત્યારે ખેડૂતો વ્યાજબી વળતરની માંગ સાથે પ્રદર્શન પર ઉતરી રહ્યા છે। સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાયા છે। વિગતો લઈએ તેમની પાસેથી। ગૌરવ, વીજપોલના વિરોધમાં ખેડૂતો સતત પ્રદર્શન કરી રહ્યા છે। નવું ઉપવાસ આંદોલન પણ હવે ખેડૂતો દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ કરી છે। શું જાણકારી હાલમાં આ ખેડૂતોના આંદોલનને લઈને? ઉર્મિલા, મોરબીના જેતપરથી જે ખેડૂત આંદોલનની શરૂઆત છે તે થઈ છે અને હવે તે ખેડૂત આંદોલન છે તે પાર્ટ 3 શરૂઆત છે તે કરવામાં આવી છે। અત્યારે પડધરી ખાતે જે રીતના 3 દિવસના પ્રતિક ઉપવાસની ખેડૂતો દ્વારા શરૂઆત છે તે કરવામાં આવી છે અને જે હેવી વીજપોલ છે તે પસાર થઈ રહ્યા છે ને તેનો આ વિરોધ છે તે ત્યારે જોવા મળી રહ્યો છે। આપણી સાથે ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, કઈ રીતની મુશ્કેલી અને આજથી ઉપવાસની શરૂઆત કઈ રીતના જુઓ છો? લોધિકા તાલુકાનું ઊંડ ખીજડીયા ગામ, લોધિકા તાલુકો, રાજકોટ જિલ્લો, રઘુભાઈ રામાણી મારું નામ। 2025માં મને નોટિસ આપી। 1 તારીખ 8મો મહિનો, હમણાં 8મો મહિનો આવે, 1 તારીખ 12 મહિના થાય। સતત સાહેબો મને મળ્યા, 3 દાણ કાયમ આવે। રઘુભાઈ તમે અહીંયા આવો, આપણે સેટિંગ કરી, તમે પૈસા બોલો। મેં કીધું મારે પૈસા નથી જોતા, તમારા કરવું છે શું કે થાંભલા ખોડવા છે। મેં કીધું એમ થાંભલા નોખું છે, આ પૂરી મારી 3.5 એકર સંપૂર્ણ નાશ પામે છે। આની જો પૂરી વળતર દેશો તો અમે થાંભલો ખોડવા દેશું। મારી ખેતરની કિંમત 4 લાખ છે, 1 કરોડ ખોટ ખાઈ લઈશ અને 3 કરોડ જો એ કોઈ કંપનીને આપવું હોય તો ભલે, નકર અમે જમીનમાં મરવા તૈયાર છે। અમારે થાંભલો ખોડવા દેવો નથી ને નથી। ભારત માતા કી જય। ચોક્કસ જ અહીં રમેશભાઈ ઉપવાસ છાવણીની અંદર બેઠા છે। રમેશભાઈ, કઈ રીતની સ્થિતિ ખેડૂતોની અને આજથી 3 દિવસના ઉપવાસ કયા રીતના કાર્યક્રમો રહેશે? ખેડૂતોની સ્થિતિ છે ને એ એક બાજુ કૂવો અને એક બાજુ ખાઈ આવી સ્થિતિ છે। અનેક સમસ્યાઓથી લડતા એવા છે। એ ભાવની સમસ્યા હોય, એ માવઠાની સમસ્યા હોય, એ પાક વીમાની સમસ્યા હોય, એ ભોંડ રોજની સમસ્યા હોય, એમાં ન ધાર્યું હોય એવી એક આ સમસ્યા બીજી આવી, ખાનગી કંપનીના વીજપોલ, હેવી વીજપોલ। એની નીચેનું જે જોખમ છે ને, હાલની તકે ત્યાં લોખંડનું કોઈ આપણું થ્રેસર કે કાંઈ પડ્યું હોય ને તાર નીચે, તો એને પણ તમે અડો ને તો ઉપરથી નીચે શોર્ટ એટલું દૂરથી એ પકડી લે છે એમ। તો એની નીચે કાયમી અવર જવર કરવી, રહેવું, કામ ધંધો કરવો, એના જીવનું પણ જોખમ છે એમ। તો એના માટે તેને મોટા વળતરની માંગણી છે। કાયમી માટે ખેડૂત જે છે ને તે વિકલાંગ થઈ જાય છે, ધંધાની દ્રષ્ટિએ વિકલાંગ। કોઈ પણ વીમા કંપની છે ને, કોઈ માણસ કાયમી માટે થઈને ન કમાવા જેવો ડેમેજ થઈ જાય ને તો આખી જિંદગીની ગણતરી કરી। માંગણી કેવી છે આપણી? માંગણી એક જ છે કે જે નિયમો, જે પરિપત્રો બનાવવામાં આવે એમાં ખેડૂતની વાતને અગ્રતા આપવામાં આવે અને ખેડૂતની જમીનનું વળતર જે છે તે બજાર ભાવ કરતાં 4 ગણું આપવામાં આવે અને એ અડગ છે, અચલ છે, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય। ખેડૂતો 4 ગણું બજાર જે કિંમત છે તેનું 4 ગણું વળતર છે તે માંગી રહ્યા છે અને અત્યારે ભારે વિરોધ છે તે ખેડૂતોની અંદર એક જોવા મળી રહ્યો છે અને પડધરી ખાતે આજથી 3 દિવસ પ્રતિક ઉપવાસની શરૂઆત છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જી આભાર વિગતો સાથે જોડાવા બદલ।